નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરમાંથી ગુનાખોરી અને અસામાજિક તત્વોનો નાશ કરવા માટે વડોદરા પોલીસે લાલ આંખ કરી છે. વારસિયા વિસ્તારમાં સક્રિય અને દારૂની હેરાફેરી, ખંડણી, લૂંટ તથા મારપીટ જેવા ગંભીર ગુનાઓમાં સંકળાયેલી કુખ્યાત સિંધી ગેંગ સામે પોલીસે ગુજસી ટોક હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરી છે. વડોદરાના વારસિયા વિસ્તારમાંથી નેટવર્ક ચલાવતી કુખ્યાત સિંધી ગેંગ સામે વડોદરા પોલીસે કાયદાનો કડક સકંજો કસ્યો છે. આ ગેંગ વિરુદ્ધ દારૂની ગેરકાયદેસર હેરાફેરી, ખંડણી, લૂંટ અને હિંસક મારપીટ જેવા અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. અન્ય રાજ્યોમાંથી ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ ઘુસાડવાનું મસમોટું નેટવર્ક આ ગેંગ દ્વારા ચલાવવામાં આવતું હતું. અલ્પુ સિંધી અને હેરી સિંધી વચ્ચેની આંતરિક દુશ્મનાવટ બાદ શહેરમાં ગેંગવોર જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી. પોલીસે દરોડા પાડીને નરેન્દ્ર, રોહિત, દીપક અને ભરત સહિત 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર હેરી સિંધી સહિત અન્ય ફરાર આરોપીઓને પકડવા શોધખોળ શરૂ કરી છે. વડોદરા શહેરના માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રી અને સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 2 નાઓની સૂચના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેરમાં વિદેશી દારૂનો વેપાર કરતા અને ગુના આચરતા ઇસમો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા અને તેઓના વિરુદ્ધ ધોરણસર પગલાં લેવા માટે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ. જે સંદર્ભે વારસિયા વિસ્તારમાં હિમાંશુ ઉર્ફે હેરી લુધવાણીનાઓ દ્વારા એક સંગઠિત ટોળકી બનાવીને વિદેશી દારૂનો બહારથી મંગાવીને અને તેનો જુદા જુદા વ્યક્તિઓ મારફત વેચીને ગુનાહિત પ્રવૃત્તિઓ આચરવામાં આવતી હતી. અને આ ટોળકી દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં બહારથી વિદેશી દારૂ મંગાવીને વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં તેનું વેચાણ કરવામાં આવતું હતું. અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિને નાથવા માટે ગઈકાલે વડોદરા શહેર પોલીસના વારસિયા પોલીસ સ્ટેશન ખાતે આ ટોળકી વિરુદ્ધ ગુજસી ટોકનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. જેમાં ટોળકીના મુખ્ય આરોપી હિમાંશુ ઉર્ફે હેરી લુધવાણી અને અન્ય સાથીઓ વિવેક ઉર્ફે બન્ની, અનિલ ઉર્ફે બોબડો, રોહિત ઉર્ફે બાબલો શર્મા, રફીક શાહ દિવાન, વરુણ ઉર્ફે જેટલી નંદલાલ, દીપક ઉર્ફે દીપુ લાલવાણી, ભરત ઉર્ફે ધીરજ નામાણી, નરેન્દ્ર ઉર્ફે ગણેશ ડેડર નાઓ વિરુદ્ધ ગુજસી ટોકના કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવેલો છે. તેમજ અત્યાર સુધીમાં કુલ 4 આરોપીઓની અટક કરવામાં આવેલ છે. જેમાં રોહિત રામ અવતાર શર્મા, દીપક ઉર્ફે અન્નુ લાલવાણી, ભરત ઉર્ફે ધીરજ નામાણી, નરેન્દ્ર ઉર્ફે ગણેશ ઉર્ફે ડેડરનો સમાવેશ થાય છે. આ ગુનાની તપાસ હાલ એસીપી એ ડિવિઝન કરી રહ્યા છે અને અન્ય આરોપીઓ છે તેઓને પણ ધરપકડ કરીને ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. હાલના જે પકડાયેલા આરોપી છે તેઓના રિમાન્ડ મેળવીને તેઓની ગેરકાયદેસર પ્રવૃત્તિ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ દ્વારા મેળવેલ મિલકતોની તપાસ કરીને તેને ટાંચમાં લેવાની કાર્યવાહી વગેરે તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા પોલીસે સંદેશ આપ્યો છે કે ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ ચલાવતા અસામાજિક તત્વો સામે આવી કડક કાર્યવાહી ચાલુ જ રહેશે. આ કાર્યવાહીથી ગુનાહિત માનસ ધરાવતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.